શિવ બેઠા. શિવની સામે જોયું અને બધાએ નક્કી કરી લીધું તો કે આપણે બધાએ જઈ અને શિવને કહીએ કે આ જે વિષ છે એ તમે ગ્રહણ કરો. બધા એમ કે ભગવાન શિવ ભોળા હતા ને એટલે દેવતાઓ એને વિષ પાઈ દીધું. ના, મારો શિવ તો જગતનો બાપ છે. એ ભોળા નતા પણ ઈ પચાવી હગે એવા એક જ હતા. શિવ સિવાય કોઈની તાકાત નથી કે વિષને પચાવી શકે. અને બધાએ જઈને વિષ શિવને અર્પણ કર્યું અને મહાદેવે ભોળાનાથે વિષ ગ્રહણ કર્યું. ઈ વિષ એના ગળામાં આવ્યું, ગળું લીલું થયું માટે શિવ નીલકંઠ કહેવાય.